ઘરના આંબાની ઘરની કેરીઓ જે આવે ને ચોમાસામાં બહુ આવ્યો બહુ આવે દોટ મૂકે એટલે તો મોટું ફૂલ હોય બની લેવાનું બાચકું ભરશે બાચકું ભરશે શું વાત છે પુલ ભરેલો છે વાહ ભાઈ વાહ તમે થોડીક ઉતાવળ રાખો ને ઢોર મળશે ના મળી ગયા એક વાત છે આપણું જંગલ છે જન્નત હવે એવી જન્નત ગુડ મોર્નિંગ જય માતાજી બધા ડાયરાને રામ રામ ફરી એકવાર ભેગા થઈ ગયા છીએ એક નવા વ્લોગમાં હું છું રઘુભાઈ છે પાછળ અમીનભાઈ છે તમે અમારા જૂના વ્લોગ જોયા હોય તો તમે રઘુભાઈને ઓળખતા જ હશો અમીનભાઈને ઓળખતા હશો ફરી એકવાર આજે આપણે જઈ રહ્યા છીએ જંગલના એક ફાર્મ હાઉસમાં ખાસ કરીને કેરી લેવા અને અહીંયા જમશું વાઇન કરશું મજા કરશું તો હાલો આગળ ભેગા થઈ જય માતા તો અત્યારે આપણે ખીસરીથી બધું લઈ લીધું છે અને નીકળીએ છીએ મસ્તીની જગ્યા છે આ આપણે બીજી વાર જઈએ છીએ અને ત્યાંની એક બીજી રસપ્રદ વાત એ છે એ હું તમને ન્યા જઈને કહીશ સર તો ખીસરીથી નીકળી ગયા છીએ આપણે અને આ આખો એરિયો હવે જંગલનો સ્ટાર્ટ થઈ જાય કેમ કે એક રસ્તો વયો ગયો તુલસી શ્યામ અને આ ક્યાં ગયો આ કરમદડી જગ્યા એક નંબર છે આંબાનું ફાર્મ છે આંબારીણ છે કલમું જાતી છે રામાણી સાહેબનું ફાર્મ છે અને રામાણી સાહેબનો સ્પેશિયલ ફોન આવ્યો આજે કે ભાઈ તમે કેરી લેવા આવો અમે કેરી ઉતારી છે આવો કે હારે જમશું પછી રઘુભાઈનો બપોર ફોન આવ્યો શું કરવું જાવું જઈ આવી કેરી ખાવાનું કેરી લેવા કેરી ખાવાનું લેવા એટલે બે વસ્તુ કરીએ બે અચ્છા બોલીએ છીએ જે માણસને સમજવાનું છે સમજી જશે ભાઈ તમે બોલી જાવ એકવાર અચ્છા તો ભાઈઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આની પહેલા અમે ગયા હતા વેરીમાં નેહડામાં તો કે વ્લોગ મૂકી જ દીધો છે નેહડાની મોજ અને એમાં એક બહુ રમૂજી માણસ મજાના માણસ લાસા ગામના સરપંચ એમણે રસિકલાલ એમણે બહુ મોજ કરાવી છે મેં એ વિડીયોમાં એક શબ્દ કીધો છે કે તમે કપિલ શર્માને ન ભૂલી જાવ તો તમે મને કહેજો 100% બરોબર છે કે કપિલ શર્મા તો હું દાંત કઢાવે પણ રસિક પટેલ જે છે સરપંચ એટલા દાંત કઢાવે છે અને રમતની વાત નથી તમે ખરેખર વ્લોગમાં જઈને જોજો રસિકભાઈ પટેલ પણ એ વ્લોગ આખો જોજો તો તમને મજા આવશે અને ખરેખર એની હું એને જગ્યાએ અલગ છે ખરેખર અને જનાવરનું જ્ઞાન કેટલું હોય નહીં ગરીબમાં રહેશે એટલે તો જ્ઞાન હોય ને હોય જ ને પૂછડું આમ કરે તો કે બહુ થાય મોટું ખુલ્લું રાખે તો એને છે ને એટલું બધું નોલેજ ને પહેલેથી એ લોકો ત્યાં નાના મોટા થયા હોય ને નાના મોટા થયા આપણે કેમ આપણને સિટીનું જ્ઞાન હોય એને જંગલનું જ્ઞાન હોય એને તમને ખબર હોય તો એને શું કીધું છે કે હાવટ દોટ મૂકે એટલે તો મોઢું ખુલ્લું હોય બની લેવાનું બાચકું ભરશે હા અરે હાવટ દોટ મૂકે મોઢું બંધ હોય તો માની લેવાનું પંજો મારશે એટલે એના જેવું છે એને સત્ય ઘટનાઓ બધી જોયેલી હોય ને જોઈ જ હોય ને ભાઈ એને તો વારંવાર આવા અનુભવ થતા હોય અને એના માટે હાવ જ એટલે નોર્મલ આપણે કેમ શેરીઓમાં કુતરાથી નો પીએ એમ એને એનાથી નો પીવે એમ બરોબર મળ્યા ઢોર આમાં જો ઢોર મળ્યા સાચી વાત રામાણી સાહેબે આપણે સામે જવાનું
આમ ઓલી બાજુ રામાણી સાહેબનો ફોન આવ્યો તો તમે થોડીક ઉતાવળ રાખો ને ઢોર મળશે ના મળી ગયા એટલે મળી ગયા. એક વાત છે હો ભાઈ કે આપણે ગમે એટલો સારો કેમેરો હોય ને એનાથી તમે શૂટિંગ કરો ને પણ જે તમને રિયલમાં દેખાતું હોય ને તો શક્ય જ નથી ભાઈ. શૂટિંગમાં કોઈ દી કેમેરામાં આવે જ કેપ્ચર જ ન થાય. આપણે આ ઓલી વખતે સીધી મેં સીધી જવા અને અહીંયા જવાનું મને યાદ રહી ગયું જ્યાં સુધી આ હવેડો અહીંથી આપણે પાછી વળી અહીંયા તો વાંધો નહીં અત્યારે સાઈડમાં સામે નળમાં ન મળે ને તો સારું. હે ઓફ રોડ જે ગાડી હાંકવાની મજા આવે ને ચોમાસામાં બહુ આવે, બહુ મજા આવે ચોમાસામાં. અમુક જે વિસ્તાર છે ને જંગલ આવું ને આપણે ઓફ રોડિંગ કરવા ઓલો વળાક આવશે. આની મજા તો ગાંડી ગીરની મજા તો ચોમાસા જેવી એકઈ નહીં. પેટ ભરીને લોકેશન જુઓ ને તમે થાકો જ તો તમારું માઇન્ડ ફ્રેશ ને ફ્રેશ છે, તમે થાકો જ. હવે આવી ગયું પેલું રાજકોટ વાળાનું કામ દેખાડું. ડોંડી આ ડોંડી બરાબર. હવે તો જોઈને હા રામાણી સાહેબ ઉભા એને લાલ ટી શર્ટ પહેર્યું. રામાણી સાહેબે લાલ ટી શર્ટ પહેર્યું છે. તો રામાણી સાહેબ જો અહીંયા ઊભા સામે ઓળખો છો ને રામાણી સાહેબ ને? હા આપણે અહીં ગાડી રાખી દઈએ એટલે રામાણી સાહેબે આપણી હાટુથી કેરી લોડ થઈ જાય. પેક કરાવી છે. કેરી આ આંબારણ છે. આહા આખું આંબારણ છે. અને આની રામાણી સાહેબ કેમ છો? મજામાં? કેમ છો? આનંદમાં? જો રામાણી સાહેબ આપણે હાટુથી અગાઉથી મહેનત કરી નાખી છે. સવારનો આવ્યો તો હું. હા સવારના અહીંયા ભાઈ મિત્ર આવ્યા છે. હા એવું લાગે ને અમીનભાઈ તો ઓલી પાછળની સીટ છે ને, પાછળની સીટ એને પાડી દો. આવું પડી ગઈ ને બસ. ના ના આ આગળની સીટ છે ને ઉભો રહ્યો એટલે આ છે ને આની માથે મૂકી દો એટલે થઈ જાય. એટલે માથે રહી જાય કે માથા કુંડી હતી ને. વળતા રામાણી સાહેબ આપણી ભેગા આવવાના છે? આપણે આમાં ભેગું આવવાનું તમારે છે ને ગાડી? નકર એ પ્રમાણે તો ઓલી સીટ ઊભી રખાવું. ઓકે હાલો. ગાડી છે ને ઘરના આંબાની ઘરની કેરી શું કરવાની આપણે? આપ્યો નતો બગીચો આ વખતે નતો આપ્યો નહીં. પછી આ હમણાં આના હાડાને મેં થોડીક આપી કેરી. હા આપણે જે ફાર્મ છે ને એ અંદરની સાઈડ છે. આપણે ત્યાં જઈએ હમણાં પણ પેલા રામાણી સાહેબ કેરી મૂકી દો એટલે માત્ર આ આખો બગીચો છે. હવે તમે જોવો જે આવશે ને જન્નત. જન્નત હવે આવી જન્નત. છે ને જન્નત મસ્ત.
એમ છે જગ્યા. આ આપણે બીજી વાર આવ્યા છીએ અને પેલી વખતે આપણે આ ટાઈમે આવ્યા હતા. આ આખું અંબારણ છે. આપણે અંદર જઈ તમને દેખાડું. શું વાત છે, પુલ ભરેલો છે? વાહ ભાઈ વાહ. ઓલી એક તો ખાલી હતો કેમ? આ રસોડું. એક હોલ છે. પ્રોપર્ટી બહુ મસ્ત છે. તમે બહાર બેહો ને છે ને ક્લાસ. આપણે અગસ્તમાં જઈએ નથી વ્યૂ સારું છે. હવે જુઓ છે ને એકદમ ચકાસ પ્રોપર ગીર. હમણાં કોને ખબર છે, મને ગીરમાં જ મજા આવે. એ બહુ આમ શાંત વાળી જગ્યા છે કે અહીંયા તમને આમ મજા જ આવ્યા કરે. અને આ છે ને આ બોર્ડર તમને દેખાય છે ને આપણી આ જંગલની હદ ચાલુ થઈ જાય. આ પ્રોપર જંગલ અને જંગલના એકદમ બોર્ડર ઉપર આ ફાર્મ હાઉસ છે. તો આની હોવાણ તો આખી અલગ જ હોય. કેમ કે આની પહેલાં જે નેહડામાં ગયા હતા ને એ પ્રોપર જંગલમાં હતા. નેહડા તો જંગલમાં જ હોય. તો ઘણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા ભાઈઓ મેસેજ કરતા કહો ક્યારે જવાના છો. તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો કરી લેજો. નીચે આઈડી આવે છે ખૂણામાં ઉદય ડાંગર 007. કેમ કે અમુક વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં અપડેટ મૂકતા હોઈએ આપણે, જેમ કે સ્ટોરીની. યુટ્યુબની અંદર લાઈવ અપડેટ ન હોય. પ્લસ આપણે કંઈક ટ્રીપ ફાઇનલ કરતા હોય તો એની સ્ટોરી હું મૂકતો હોઉં છું. સ્વિમિંગ પુલ, ગીરની વચ્ચે આવો બંગલો, મજા જ આવ્યા કરે ભાઈ. હવે અહીંયા લાઇટ વેગી છે અત્યારે, અને લાઇટ વગર કંઈ અંજવાળું થાય નહીં રહોડામાં. એની જમવાની બનાવવાની મજા ન આવે. એટલે એને આપણે તૈયાર હોટલેથી મગાવી લેવું, ઢોકળીની શાક ને રીંગણાનો બાજરાના રોટલા ને એવું. તો પછી જમવાનું આવે એટલે જમી લેવું અને પછી નીકળી ત્યાં સુધી આપણે આરામ કરી મોજ કરી. ચાલો આપણે હવે જમવા બેસી ગયા છીએ અને અત્યારે છે આપણી પાસે ઢોકળી, આખા રીંગણા, સેવ ટમેટા. મિત્રો આપણે અત્યારે જમી લીધું છે હાઈ ક્લાસ ગીરની કેસર કેરી, ઢોકળીનું શાક, બાજરાનો રોટલો, દૂધ. તો આપણે વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે જઈ અહીંયાથી અમરેલી. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે તો બહુ ગમે ને તો શેર કરી દેજો. હાલો, જય માતાજી, રામે રામ, ગુડ નાઇટ.